તો કોંગ્રેસના નેતાઓ સુરતની મુલાકાતે છે। રાજ્યસભા સાંસદ મુકુલ વાસનિક, પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ અને અમિત ચાવડાએ વિવિધ મુદ્દાઓ પર પ્રેસ કોન્ફરન્સ કરી। ભરૂચમાં બાળકી પર દુષ્કર્મ, ડ્રગ્સ, ખ્યાતિકાંડ, બીઝેડ કૌભાંડ સહિતના મુદ્દાઓ પર પ્રેસ કોન્ફરન્સ કરી। સાથે જ સુરતમાં હીરા ઉદ્યોગને ભયંકર મંદીમાંથી બહાર લાવવાની પણ માંગ કરી। સરકાર તાત્કાલિક રત્ન કલાકાર કલ્યાણ બોર્ડની સ્થાપના કરે તેવી કોંગ્રેસે માંગ કરી છે। જે શ્રીમંતો માલામાલ થયા, મધ્યમ વર્ગનો માણસ આજે મુશ્કેલીમાં છે, એના વચ્ચે એક પોઝિટિવ એજન્ડા સાથે અમે આવતી ચૂંટણીમાં જઈશું। મુખ્યમંત્રી કોણ બને છે કોઈ મહત્વ નથી। અમારી વિચારધારાનો મુખ્યમંત્રી હશે એ ફરી ગુજરાતની અસ્મિતાનું પુનઃસ્થાપન કરશે, જ્યાં આ બધા પ્રશ્નો પરંતુ લોકોના હાથમાં છે। પરિવર્તન આપવું એ પણ લોકોના હાથમાં છે। અમે અમારો સકારાત્મક એજન્ડા લઈને જરૂર જઈશું। રાજીવ ગાંધી શ્રમિક કલ્યાણ યોજનામાં જે સુધારાનો છેલ્લો પરિપત્ર થયો કે 2016માં 6/9/2016માં જે સુધારો કરવામાં આવ્યો અને કામદારોની ચિંતા કરીને એમાં કહેવામાં આવ્યું કે કોઈ પણ કામદાર પોતાની નોકરી ગુમાવે, બેરોજગાર બને તો એને જે છેલ્લો પગાર મળતો હશે, પગાર ના ધોરણે પહેલા 1 વર્ષ માટે પગારના 50% રકમ એને બેરોજગારી ભથ્થા તરીકે મળવાપાત્ર છે। અને મહત્વપૂર્ણ સમાચારની વાત કરીએ તો અમદાવાદના જમાલપુરમાં કોંગ્રેસના નેતાઓએ કરોડોની જમીન પર દબાણ કર્યાનો ભાજપ નેતાએ આક્ષેપ કર્યો। કબાડી માર્કેટ પર કોંગ્રેસ નેતાઓએ દબાણ કર્યું હોવાના આક્ષેપ સાથે ભાજપના ધારાસભ્ય અમિત શાહે એએમસી કમિશનરને વધુ એક પત્ર લખ્યો અને કોંગ્રેસ વોર્ડ સમિતિ પ્રમુખ સામે લેન્ડ ગ્રેબિંગ ગુનો નોંધીને દબાણ દૂર કરવાની માંગ કરી છે। ભાજપ ધારાસભ્યના પત્ર પર કોંગ્રેસે વળતો પ્રહાર કર્યો। ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ કમિશનરને પત્ર લખી ખાડિયામાં હેરિટેજ બિલ્ડિંગો તોડીને બાંધકામ ખડકી દેવાયાનો આક્ષેપ કર્યો છે। 2800 હેરિટેજ જગ્યા પર ગેરકાયદેસર દબાણ થયાનો પણ આક્ષેપ કર્યો છે। ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસના ધારાસભ્યો એકબીજા ઉપર પત્ર લખીને આક્ષેપો કરી રહ્યા છે કે ગેરકાયદેસર દબાણો થઈ રહ્યા છે, તો સાથે જ જે જમીનો છે તે નેતાઓ હડપી રહ્યા છે। ત્યારે જ એલએસપીના ધારાસભ્ય અને ભારતીય જનતા પાર્ટીના શહેર પ્રમુખ અમિત શાહે કમિશનરને પત્ર લખીને કહ્યું છે કે જમાલપુર વિસ્તારના અનેક એવા એરિયાઓ છે જેની અંદર ગેરકાયદેસર દબાણ છે તે કોંગ્રેસના જે નેતાઓ છે તે કરી રહ્યા છે અને કરોડો રૂપિયાની જમીન છે તેના ઉપર દબાણ કરીને ગેરકાયદેસર ખંડણી છે તે લેવામાં આવી રહી છે। તો તેની બીજી તરફ જમાલપુરના જ ધારાસભ્ય જે કહી શકાય કે ઇમરાન ખેડાવાલા છે તેઓએ કમિશનરને પત્ર લખીને કહ્યું છે કે ખાડિયા વિસ્તારમાં પણ અનેક એવી ઇમારતો જે છે તેની અંદર ગેરકાયદેસર દબાણો થઈ રહ્યા છે, તેના ઉપર બાંધકામો છે તેને કેમ કાર્યવાહી થતી નથી। ત્યારે ચોક્કસ એ માની શકાય કે એક એવો પણ આક્ષેપ છે કે ક્યાંક એક વર્ગને ટાર્ગેટ કરવા માટે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ એક સ્પર્ધા કરી છે તે પ્રકારનો આરોપ ખેડાવાલા કરી રહ્યા છે। તો બીજી તરફ અમિત શાહ કહી રહ્યા છે કે આ પ્રકારના દબાણો જે થઈ રહ્યા છે, દબાણો સતત તેને દૂર કરવા જોઈએ અને જે રીતે રાજકીય એક લેટર વોર ચાલી રહ્યું તે પ્રકારની ઘટના છે તે અમદાવાદ શહેરમાં સામે આવી છે। પ્રણવ પટેલનો